મળ્યો છું એક સોલ્જરને જેને ખભામાં સ્પ્લિન્ટર ઘૂસી ગઈ હતી અને ડાબો હાથ જીવનભર માટે નકામો થઈ ગયો હતો. એને તમે પૂછો કે વોર કરાય? પહેલગામમાં અટેક થયો અને ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યો, એ કેટલું અસરકારક હતો? આ બધા છે ને વોર કરતા હતા, પણ એ દિવસોમાં જે થયું એ વોર નથી. અને સાહિત્યમાં રસ ક્યાંથી પડ્યો? ઘરમાં પણ માહોલ એ પ્રકારનો હતો. શિક્ષક પરિવાર હતો આખો, એટલે ગમતી પ્રવૃત્તિ ભણવા સિવાયની કઈ તો કે અગેન ચોપડીમાંથી ચોપડી. હમણાં જ આપનું એક રિસર્ચ પેપર છે એ પબ્લિશ થયું છે ફોક મેડિસિન પર. ખરેખર અસરકારક છે ખરી આજના સમયમાં પણ? લોકની સમજણ જે છે કંઈ એકેડેમિક રિસર્ચ પેપરની ઓશિયાળી નથી. અને કોઈ હળદરવાળું પાણી પીવડાવી દીધું, એ ફોક મેડિસિન છે. આપણે ક્યારેક કમળો થયો તો ને તેલની પડી લઈ ગામની ડોશી પાસે મંત્રાવા 3 દિવસ ગયા હતા, તો એ ફોક મેડિસિન ત્યાંથી લઈ અને એની ખરાબ બાજુઓ ડામ દેતા મૃત્યુ થયું ને આ બધું જ ફોક મેડિસિનનો ભાગ છે. ભાઈ, લોક સાહિત્યમાં બ્રેવરી બિયોન્ડ ડેથ જોવા મળે છે, તો શું આજના સમયમાં પણ શૌર્યના ગીતો કે શૌર્ય કથાઓ લખાય છે કે એ માત્ર હવે ઇતિહાસ પૂરતું જ છે? વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ કે લોક સાહિત્યની વાત તો એને કહેવાય કે જે લોકોમાં થતી હોય. તો હવે હું જ્યાં સુધી સાંભળું છું, જોઉં છું, ફરતું ક્યાંક આવતું હોય આપણી પાસે, તો એમાં સરસ લોકકથાઓ થાય છે. મહારાણા પ્રતાપની થાય છે, શિવાજીની પણ થાય છે, અને બીજા આવા જોગીદાસ ખુમાણ છે, આવા ઘણા બધા આપણા જે ફોક હીરોઝ છે, એ બધાની વાર્તાઓ કરવામાં આવે. પણ ક્યાંક મને એવું ફીલ થાય છે કે છેલ્લા બારોટિયાઓમાં રામબાપુ રામવાળા અને કાદુ મકરાણી, આ બે છેલ્લા બારોટિયાઓ ગણી શકાય. જોકે એમની વાતો ઓછું સાંભળું છું, પણ આ બેની વાત ક્યાંક સાંભળવા મળી જાય. એ પછીના શૂરવીરોનું શું, એની કેમ ક્યાંય વાત સાંભળવા નથી મળતી? થાય છે, હું એમ નથી કહેતો સાવ નથી થતી, પણ એનું પ્રમાણ બહુ ઓછું છે. એમાં કદાચ કારણ ક્યાંક એ છે કે વાર્તાઓ આપણને જેમ રસધારમાં છપાયેલી મળી જાય, એવી રીતના મેજર સોમનાથ શર્માની વાત કે આપણને છપાયેલી મળતી નથી. કે એવા નાના ખાલી સેનાની જ વાત નથી, પણ જીવનના કોઈ પણ દર વર્ષે 26 જાન્યુઆરીએ ભારત સરકાર બાળકોને બ્રેવરી એવોર્ડ આપે. મોટાઓને પણ આપતું હશે, મને બહુ ખ્યાલ, બાળકોને અપાય છે એ મને ખબર છે. તો એમણે કાંઈક એવું કામ કર્યું હશે કે જેના માટે એને એ બ્રેવરી એવોર્ડ આપવામાં આવ્યો. તો એની વાત ગોતી અને સ્ટેજ ઉપર થઈ શકે. અને મેં આના પ્રયોગો કરેલા છે, લોકો સાંભળે. એવી બીક રાખવાની જરૂર નથી કે ભાઈ જોગીદાસ ખુમાણ સિવાય કોઈની વાત નહીં સાંભળે લોકો. મેં મેજર શેખની વાત એક બહુ મોટા ઓડિયન્સની સામે કરેલી, અને એકદમ પ્રબુદ્ધ ઓડિયન્સ હતું, તો ત્યાં પણ ચાલી. સેમ વાત મેં તરણેતરના મેળામાં કરેલી, ફરતું ઓડિયન્સ. તરણેતરના મેળાનું ઓડિયન્સ છે ને, અહીંયા ડાયરો સ્થિર ન હોય, સતત બધા ફરતા જતા હોય, તો એ ફરતા ઓડિયન્સ પણ સ્થિર થયા એ જ વાતથી. તો ક્યાંક આપણે એના માટેનું થોડુંક એક સ્ટેપ આગળ આવવું પડે. આપણે જે વાંચીએ છીએ, આપણી પાસે જે ઇનપુટ્સ છે એ પૂરતા નથી. આપણે ઇનપુટ્સને ગોતી આવીને ખેંચીને લાવવા પડશે સ્ટેજ ઉપર, અને પછી જો એ વાત થશે સ્ટેજ ઉપર. તો બ્રેવરી તો હજી એ છે, શું કામ નથી? રાજકોટમાં જ એવા 4 થી 5 સૈનિકો છે, કોક સિયાચીન ઉપર ફરજ બજાવી ચૂક્યું છે. એક 87માં કેપ્ટન નિલેશ સોની શહીદ થઈ ગયા છે. આવી ઘણી બધી વાર્તાઓ. કેમ સ્ટેજ ઉપર ના થઈ શકે? થઈ શકે, બિલકુલ થઈ શકે. લોકોને કેમ નથી વાંચવી? વાંચશે, પણ હવે હું ગોતીશ નહીં. હવે એક સ્વભાવી થઈ ગયો છે. સામાન્ય લોકોની વાત કરું કે મને સામું જો ક્યાંક ફોનમાં આવી જાય ને તો હું જોઈ લઉં, બાકી મને કાંઈ પડી નથી કે હું એના વિશે વિચારું કે વાંચું. કે અમે હમણાં કીધું ને એમ કે લોકો ઓપરેશન સિંદૂર વખતે માળા ફેરવતા હતા, યુદ્ધ કરો, યુદ્ધ કરો, યુદ્ધ કરો. આ એક સવાલ આપું છું એમને કે મિસાઇલ પિન પોઈન્ટ કઈ રીતના જાય? કેમ ખબર પડે સેનાને કે મિસાઇલ આ જ જગ્યાએ છોડવાનું છે? તો આટલું આપણે વિચારતા નથી હોતા. એ વિચાર કરવાની ઢબ પડી જાય તો આસપાસ બ્રેવરી જ શું કામ, તમામ પ્રકારના સદગુણો જીવે જ છે, છાપામાં આવે જ છે. કાંઈ બીજે જવાની જરૂર નથી, છાપામાં રોજ આવે. ફલાણા વ્યક્તિ આવું સારું કામ કર્યું. એક ડ્રાઈવર કોકનું સોનાના દાગીનાની થેલી પાછી આપી આવી, વહી લોકવાર્તા જ છે.
હવે આપણને ક્યાંક એવું છે કે એ તો જૂનું હોય, બારવટીઓ આવે, ઘોડા આવે, બરછી આવે, બંદૂક આવે તો લોકવાર્તા કહેવાય. તો ભાઈ એવું તો ન હોય. એક નાનકડું કામ હોસ્પિટલમાં કોઈ સેવા કરતું હોય તો એ લોકવાર્તા છે. અને એ આપણી આસપાસ આ બનાવો બનતા ખાલી હું કહું ગોતવા જવાની જરૂર નથી, ખાલી છાપું ધ્યાનથી વાંચશું તો રોજ એક બે લોકવાર્તા હોય છે એમાં. એ છાપાની ભાષામાં હોય, પણ એનો હાર્દ તો આ જ છે. ભાઈ એવું શક્ય બને કે લોક ડાયરાને બાદ કરતાં કોઈ એવા ક્લાસીસ ચલાવવામાં આવે કે જેમાં લોક સાહિત્ય શીખવાડે, પ્લસમાં છંદ શીખવાડે, દુહા શીખવાડે કે કઈ રીતે લખાણમાં આપણે આગળ વધવું, એવું શક્ય બની શકે? બહુ યુટોપિયન કલ્પના છે. હું આવા એક પ્રોજેક્ટનો ભૂતકાળમાં હિસ્સો હતોય ખરો, જે ક્યારેય લોન્ચ નથી થયો આજ સુધી. પણ આવો એક પ્રોજેક્ટ વિચારવામાં આવેલો ભૂતકાળમાં કે એવી એક એકેડમી હોય કે જ્યાં લોકવિદ્યાની આવી જુદી જુદી બાબતો, ખાસ કરીને લોક સાહિત્યને શીખવવામાં આવે. અને એનો પ્રતિસાદ મળશે મને એમ છે. જો એ ક્યારે એક્ઝિક્યુટ થાય, કોઈ પણ વ્યક્તિએ કરે તો મને એમ છે કે લોકોની રસ છે. ભલે અત્યારે એ કયા લેવલે હશે એ ચર્ચા સ્થાને છે. એ છીછરો હશે, ઊંડો હશે, પ્રસિદ્ધિ માટે હશે, જે કારણથી હશે, પણ નજીક તો આવશે. તો એ પ્રોજેક્ટ બિલકુલ થઈ શકે. એવી એક એકેડમી હોઈ શકે કે જ્યાં લોકવિદ્યાની વાતો થાય, લોક સાહિત્યની વાતો થાય, લોકો શીખે, મઠારે એને, સમજે અને ભલે ને કલાકાર બને, પણ ટ્રેન થયેલો કલાકાર સારો હશે. મેઘાણીજી આની ઉપર બહુ ભાર મૂકતા કે જો મારી પાસે યુનિવર્સિટીની કોઠાસૂઝ ન હોત, શિક્ષાએ આપેલી કોઠાસૂઝ ન હોત તો હું કેવો સંશોધક બનેત. એટલે એમણે ટ્રેનિંગને બહુ મહત્વ આપ્યું. તો સંશોધન માટે પણ ટ્રેનિંગ એટલી મહત્વની છે. હા, તમે પરફોર્મર બનો તોય તમને ટ્રેનિંગ ક્યાંક તો એક સારો કલાકાર બનાવશે. ભાઈ હમણાં જ આપનું એક રિસર્ચ પેપર છે એ પબ્લિશ થયું છે ફોક મેડિસિન પર. તો ફોક મેડિસિનમાં એવું હોય છે કે ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રચલિત છે. તો આ ફોક મેડિસિનમાં ખરેખર શેનો સમાવેશ થાય છે અને શું એ ખરેખર અસરકારક છે ખરી આજના સમયમાં પણ? બે પ્રશ્નોના અલગ અલગ રીતે જવાબ આપીશ. પેલા તો ફોક મેડિસિન શું છે? તો આની ચર્ચા ગુજરાતમાં કે ભારતમાં બહુ થઈ નથી, એટલે લોકો માટે અજાણી વસ્તુ છે. પણ અગેઇન મેં કીધું એમ, લોકની સમજણ જે છે એ કાંઈ એકેડેમિક રિસર્ચ પેપરની ઓશિયાળી નથી. એ તો એની પહેલા વર્ષોથી ચાલે જ છે. તો આપણા ઘરમાં આપણને જ્યારે શરદી થઈ અને કોઈ હળદરવાળું પાણી પીવડાવી દીધું તો એ ફોક મેડિસિન છે. આપણે ક્યારેક કમળો થયો તો ભૂતકાળમાં અને તેલની પડી લઈ અને કોઈ ગામની ડોશી પાસે મંત્રાવા 3 દિવસ ગયા હતા તો એ ફોક મેડિસિન છે. આપણે ક્યારેક કમરમાં દુખાવો થયો અને તપાસ કરી, ભાઈ અવરું કોણ જૈનમું હતું, એમ કે ઈ ટચક્યું ભાંગે. ટચક્યું કોણ ભાંગે છે? તો એ પણ ફોક મેડિસિન છે. ત્યાંથી લઈ અને એની ખરાબ બાજુઓ જે આપણે છાપામાં અગેઇન વારંવાર વાંચીએ છીએ કે ડામ દેતા મૃત્યુ થયું ને આમ કર્યું, કમળ પૂજા કરી નાખી ને મારી નાખ્યા, બલિ ચડાવી દીધી. આ બધું જ ફોક મેડિસિનનો ભાગ છે. એટલે રસોડાથી લઈને મહાણ સુધી બધે ફોક મેડિસિન છે. હા, હવે બીજો પ્રશ્ન કે કેટલી અસરકારક છે? જો આ બધી બાબતોને થોડીક દૂર રાખી દેવામાં આવે કે જેમાં જીવ જવાના જોખમ રહે છે, કે જેમાં શરીરને નુકસાન પહોંચાડવાનું રહે છે, તો હું ક્યાંક એવું માનું છું કે એને ભૂલી જાઉં. પણ મને કોઈ આમ 3 વખત તેલ ફેરવી અને કમળો મટાડી દેતું હોય અને એમ કહેતું હોય કે તું તારા ડૉક્ટરની દવા ચાલુ રાખ, આમાં શ્રદ્ધા રાખ અને એનાથી કદાચ કમળો મટી જતો હોય તો શું વાંધો? હા, કોઈ એમ પડીકી આપીને કહે કે આ ખાઈ જા તો હું ના ખાઉં. એમાં કાંઈ પણ હોઈ શકે. ભસ્મ હોય, પથરી કરે કદાચ અંદર, નહીં ખાવ. એમાં કંઈક સ્ટીરોઇડ ભેળવેલું હશે, મારા શરીરને નુકસાન કરશે, નહીં ખાવ. પણ હું એમ કહેતો કે હું તમારા શરીર ઉપર આમ ચાકુ ફેરવી અને તમને વાહ મટાડી દઉં અને જો મટી જતો હોય તો શું વાંધો છે? ફોક મેડિસિનમાં વિજ્ઞાન નથી જોવાનું. વિજ્ઞાન એને ક્યારેય માપી નહીં શકે, કેમ કે એ આખો શ્રદ્ધાનો મામલો છે. લોકોએ જે તે સમયે જ્યારે આવી મેડિસિનની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી એ સમયે વિચારેલા નુસ્ખાઓ છે, જેને અમુક નુસ્ખાઓને આયુર્વેદનો બેઝ હતો. જેમ મેં હળદરવાળા પાણીનું કીધું તો એ તમને ડૉક્ટરે કહેશે
MBBS ડૉક્ટર પાસે જાશો ને એમ કે ગળું ખરાબ છે એમ કહે છે ગરમ પાણીને ઘોઘળા કરો આ ફોક મેડિસિન છે. અને એમ કહે છે કે ભાઈ આઈસ્ક્રીમ ના ખાતા, ગોલા ના ખાતા, શેરડીનો રસ ના પીતા, જે ઓલાય કહે છે ઘરમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ પણ ફોક મેડિસિનમાં છે. હા, કોઈ મને એમ કહે કે ભાઈ આ એક દ્રવ્ય હું અજાયણું હું તને આપી દઉં, આ ચાટી જાન તને માથું મટી જશે, હું નહીં લઉં. પણ એક ફકીર જેને હું મળેલો એમ કહેતો હું ચપ્પલ મારું તમને વાહામાં અને આધા શીશી મટાડી દઉં તો હું કરું. ચપ્પલ વાગે ઘડીક તમતમે, પણ જો માઇગ્રેન મટી જતું હોય તો બહુ વાંધો નથી. એટલે ફોક મેડિસિન બેધારી તલવાર છે. સાવે સાવ એમાં ઉતરીએ નથી જવાનું કે ભાઈ આપણે અંધશ્રદ્ધામાં એટલા ઊંડા ઉતરી ગઈ, કોમન સેન્સ સાઈડમાં મૂકી દે. આપણી કોમન સેન્સને સાથે રાખી અને જો કોઈ ટોચકાથી, કોઈ મંતર તંતરથી, કોઈ ટોટકાથી રોગ મટતો હોય કે ઓલાને ક્ષણિક રાહત મળતી હોય તો એમાં બહુ વાંધો ના હોવો જોઈએ. કપૂર સૂંઘતા બધા ઓલું કોરોના વખતે કપૂરની પોટલી બને અને પછી સૂંઘે રાખે તો એમાં કાંઈ વાંધો નથી. હા, હવે પછી કપૂરની ભૂકી નાકમાં નાખવાનું શરૂ કરે અને પછી ક્યાંક મારી નસકોરી ફૂટીક નાકમાંથી લોહી નીકળ્યું તો એટલું બધું ફોક મેડિસિન ન કરાય. હવે ઉધરસ થઈ હોય ને તો લવિંગ ચાવ મોઢામાં રાખો, તમને ઉધરસમાં રાહત રહે તો એ સારી વાત છે. તો પછી રોજના 20 લવિંગ તમે ચૂસવા માંડો અને પછી કયો મને બળતરા થાય, બળતરા જ થાય. ડોશી વૈદુ એ જે કહેવાય છે કે ક્યારેક ઊંટ વૈદુ એ કહેવાય છે, એમાં બધામાં માપે છે પોતપોતાના. ડોશી વૈદુ માપ ભૂલે, ભાન ભૂલે એટલે ઊંટ વૈદુ થઈ જાય. પણ એ માપને ધ્યાનમાં રાખો, થોડીક એમાં કેર રાખી અને જો કરવામાં આવે તો મારી મતે એમાં કાંઈ ખોટું નથી. એનો અત્યારે તો બધા પ્રચાર કરે, યુટ્યુબમાં, ફેસબુકમાં દર ત્રીજો વિડીયો આવી મેડિસિન, હોમ રેમેડીઝ. હવે આનોય વિરોધ છે. અમુક રેમેડીઝ એવી રીતના ફેસબુક જોઈને ના કરવી જોઈએ. મારી ઘરમાં પાના પકડ હોય, ડિસમિસ હોય, એનાથી હું સ્કૂટર રિપેર કરનારો નથી બની જતો. ડૉક્ટર છે જ, આયુર્વેદિક પ્રેક્ટિસ કરનારા ઓછા ડૉક્ટર છે પણ છે તો ખરા બધાય ગામમાં. એમને જઈને એકવાર પૂછો ને કે સાહેબ આવું મેં વિડીયો જોયો કે મેથીનું ચૂર્ણ કરી અને એની ફાંકી લઈને તો આપણા ગોઠણ મટી જાય, એ લેવાય? તો એ કહેશે કે લેવાય કે ન લેવાય. એમ કે તમારી તાસીર જોશે, તમારી પ્રકૃતિ છે એ જોશે, તમને શું માફક આવે છે, તમારા દોષના પ્રમાણ શું, બધું જોઈને તમને હા કે ના પાડશે. જેવું મિકેનિકમાં બને છે. આપણા ઘરે પકડ ડિસમિસ છે, પાના બધી પ્રકારના છે, શું આપણે રિપેર કરવા બેસી જાય છે? ના, આપણે ઓલાને જઈને કહી છીએ ભાઈ જો તો શું થયું. એ જ પાના, એ જ પકડનો ઉપયોગ કરે પણ એ ઉપયોગ આપણને આવડતો નથી. એ અવાજ સાંભળીને સ્કૂટરનો કહી દેશે સાહેબ તમારું કાર્બ્યુરેટરમાં કચરો આવ્યો છે. એ મોલો વૈદ નાડી જોઈને કે સવાલ જવાબ કરીને કોઈ પણ રીતે નિદાન કરશે પહેલાં. તો એ પ્રમાણભાન સાચવવું જરૂરી છે. હું દર્શકોને ફરી ફરીને કહું છું, ફેસબુકમાં, યુટ્યુબમાં, રીલ્સમાં જ્યાં જ્યાં તમને આવા પ્રકારના નુસ્ખાઓ બતાવવામાં આવે છે કે લસણની કડી ચાવીને કોલેસ્ટ્રોલ મટાડી દો અને મેથીના ટીકડા ચાવીને વાહ મટાડી દો, પહેલાં સારા આયુર્વેદ નિષ્ણાંતની સલાહ લઈ અને પછી આ બધા પ્રયોગ કરવા, એ સિવાય ન કરવા. દરેકની પોતપોતાની અલગ પ્રકૃતિ હોય છે, દરેક દ્રવ્યની પોતાના ગુણ હોય છે, તાસીર હોય છે. એ બેયનું મેચિંગ થાય છે કે નહીં એ નક્કી કરવાનું કામ આપણું નથી. જે તમને વિડીયો બનાવીને આપે છે એ પોતાનો ધંધો કરે છે, આપણે એનો ધંધો નથી બનવો. આપણે તો આપણી બીમારી મટાડવાની છે. તો નિષ્ણાત વૈદ્યરાજની સલાહ લ્યો અને પછી નુસ્ખા કરો. ભાઈ એક બીજો પ્રશ્ન એ તો ફોક મેડિસિન રિલેટેડ કે જે આ અત્યારે બ્લેક મેજિક કહેવાય કે તંત્ર મંત્ર વિદ્યા છે અને જે આ ભુવા આપણે જેને કહીએ છીએ તો એ પણ ફોક મેડિસિનની અંદર આવે છે? હા, એ પણ ફોક મેડિસિનનો હિસ્સો છે. કેમ કે મેં કીધું ને ફોક બહુ ટ્રાન્સપરન્ટ છે. સારા ખરાબના લેબલ આપણે પછી લગાડશું પણ જે વસ્તુ જીવાતા જીવનમાં છે એનો અભ્યાસ ફોક કરશે, માત્ર મેડિસિન નહીં. ફોકનું કોઈ પણ ક્ષેત્ર, પછી મેડિસિન હશે, લિટરેચર હશે, ક્રાફ્ટ હશે, સોસાયટી હશે, કલ્ચર કાંઈ પણ હશે, જે જીવાતા જીવનમાં છે એ અમે રેકોર્ડ કરશું, એનો અભ્યાસ કરશું, એને પછી મૂલવશું.
અને કહેશું કે આ કરાય ને આ ન કરાય. જેમ મેં હમણાં તમને કીધું કે ડામ ન દેવા જોઈએ, પણ એ પ્રેક્ટિસ તો છે એટલે નોંધવી તો પડશે. કૂતરું કરડી ગયું હોય તો ભૂવા પાસે ના જવાય, પેલા 4 ઇન્જેક્શન લઈ પછી જાઓ ભૂવા પાસે કે ભાઈ હાલો હવે તમારે જે વિધિ કરવી હોય એ કરી દો, અમે ઇન્જેક્શન લઈ લીધા છે, સેફ રહીને આપણે. તો એ રીતના જે મંત્ર તંત્ર છે કે એના જે બહુ ડાર્ક એરિયાઝ છે એ બધા જ પણ ફોકનો જ હિસ્સો છે, ફોક મેડિસિનનો પણ હિસ્સો છે. પણ એની પ્રેક્ટિસીસ ક્યાંક ક્યાંક પ્રિસ્ક્રાઇબ કર્યા જેવી નથી કે ભાઈ હું અહીંયા કેમેરા સામે કહું બધાને કે તમે જો આ સમસ્યાથી પીડાવશો તો તમે આ પ્રકારની વિધિ કરાવો, તો એ નથી કરવા જેવું. કેમ કે એના ઊંડાણમાં શું છે આપણે નથી જાણતા. આ ખાલી કલ્ચરને રીડ કરવાની વાત છે, અને જેટલું જાણીએ એ બધું કરાય નહીં. એ જાણીએ ત્યાં સુધી વાંધો નથી, પણ એ પ્રેક્ટિસમાં મૂકીએ તો તકલીફ થાય. તો સોશિયલ મીડિયામાં અને આ યુટ્યુબ ચેનલમાં અને આ જે દોર ચાલે છે, જે આ ગતિ પકડી છે, તો આની પાછળ એક કારણ એ પણ હોઈ શકે ને કે અત્યારના યુગમાં માણસ પાસે ધીરજ ખૂટી ગઈ છે. ધીરજ ખૂટી ગઈ છે, પેલી વૃત્તિ વહી ગઈ છે જાણવાની કે બધું જાણી એમ હાલો આનાથી શોર્ટકટ બધી વસ્તુમાં આપણે શોર્ટકટ જોઈએ છે. હા, ઓલા ક્રિકેટના કોચ પાસે બાળકોને મૂકવા જાય ને તો એને કહે સાહેબ આને IPL રમે ને એવું 5 વર્ષમાં કરી દો. અરે ભાઈ ઓલા લોકો 20-20 વર્ષ જૂના નેટમાં તોડાવીને ટેસ્ટ ક્રિકેટર બન્યા તો કી જૂનું થઈ ગયું. હવે ફટાફટ 2 વર્ષમાં IPL રમી શકે ને એવું શીખવાડો. શોર્ટકટ જોઈએ. ફિલ્મ કલાકાર નથી બનાતું, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર બની જાઓ, શોર્ટકટ છે અત્યારે. એના માટે અહીંથી બોલી ન શકાય એ પ્રકારનું પણ કામ બધા લોકો કરતા હોય. કેમ તો કે શોર્ટકટ મળી જાય, ઝડપથી લોકો તમને સાંભળે. પણ સાચી વાત કરવી એ કેટલી મહત્વની છે, તો એના વિશે કોઈ કાંઈ વિચારતું હોતું નથી. અને બસ ફટાફટ આપણે જલ્દી મળી જાય, પબ્લિસિટી મળી જાય, વ્યુઅર્સ મળી જાય, લાઇક્સ મળી જાય એટલે આપણે ખુશ છીએ. ભાઈ, આપ એક સારા કુક પણ છો, તો આ કલિનરી સ્કિલ છે એ કેવી રીતે આપનામાં વિકસી અને આપ કઈ કઈ વાનગી બનાવી શકો છો? હવે આમાં 3 પ્રશ્નો છે, અને આ જે પોડકાસ્ટ શરૂ થયો ત્યારથી જેમ આવેલું છે એમાં જે હું બધા પ્રશ્નોના અલગ અલગ જવાબો આપું છું, તો આનો પણ એવી રીતના. હવે સારો કુક તો તું કહેશ ને બધા માની લે, ખાય તે ખબર પડે. પણ કલિનરી સ્કિલ્સની જ્યાં સુધી વાત છે તો એ હું તબક્કાવાર શીખો છું. મારા નાના જે હતા એ સિક્કા કરીને ગામમાં રહેતા, અને અહીંયા સિમેન્ટ ફેક્ટરીમાં બોઇલર સુપરવાઇઝર હતા, અને એ ઉપરાંત એ રસોડા પણ કરતા. તો એમને જોઈને મને ક્યાંક મજા આવતી કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિ છે આ. પછી હું જે પ્રકારના સમાજમાં મોટો થયો છું ત્યાં કોમ્યુનિટી કિચન્સ જ્યારે વાર તહેવાર પ્રસંગ હોય ત્યારે થાય, આપણે જેને નાદ જમણ કહી. તો નાદ જમણમાં સ્ત્રીઓ ના હોય પ્રિપેરેશનમાં, ક્યાંય કોઈ લેબર એમને નહીં કરવાનું, ત્યારે એમને છૂટી, બધા જ પુરુષો એ કિચન સંભાળી લે. અને નાના ટાબરિયા હોય છે એ બધા હેલ્પ કરતા હોય. એટલે એ હેલ્પથી બધું શરૂ થયું. પછી ઓબ્ઝર્વેશન્સ શરૂ થયા, અને ત્યારથી લઈને પછી હું કોલેજમાં જ્યારે ભણતો NSSના કેમ્પ કરવાના હતા તો 50-60 જણાઓનો જમણવાર એક સાથે ત્યારે કરવાનો થયો. તો બહુ બિંદાસ હું રસોઈ બનાવી લેતો. કેમ કે કદાચ કાંઈક 19-20 કે 10-20 થઈ ગયું તો કોણ બોલવાનું, બધા ભાઈઓ જ છે આપણા, છાનમુના ખાઈ લ્યો એમ કહી દે આપણે, એટલે એ ખાઈ લેવાના. પણ એમ કરતાં એ આખી કુકિંગની જર્ની રહી. બહુ ધીમે ધીમે એ સમજાતું ગયું કે આ કોઈ લેબર નથી, આ એક બહુ સરસ મજાની કોમ્પ્લેક્સ ઇમોશનલ પ્રોસેસ છે. તમે અહીંયા 2 બહેનોને લઈ આવો, બેયને એક સરખું દૂધ આપો, એક સરખી ચા આપો, એક સરખો સ્ટવ આપો, ખાંડ આપો, આદુ આપો, મસાલો આપો, અને કયો કે ચા બનાવો. રેસીપી પણ એક સરખી જ છે બનાવવાની, છતાંય જે એન્ડ રિઝલ્ટ આવશે એ અલગ અલગ હશે. હવે આ શું કામ બને છે એ ફાઇટોકેમિસ્ટ્રીની બહારનો વિષય છે. કોઈ રસોઈમાં આ શબ્દ કુક્સ બધા બહુ વાપરતા હોય એટલે મને એમ થયું હું અહીંયા વાપરી લઉં કે કોઈ પણ
દ્રવ્ય છે રસોઈની અંદર એ કઈ કેમિસ્ટ્રીથી ભળે છે બીજા સાથે, એ ફાઇટોકેમિસ્ટ્રી કહેવાય. તો એ એક સરખી છે, છતાંય એની બહાર કંઈક એક તત્વ એવું છે કે જે બેય બહેનોની ચાને અલગ બનાવે. અને આપણા બધાયનો અનુભવ છે. એક જ વ્યક્તિથી એક સરખી ચા રોજ નથી બનતી, બદલી જાય. રસોઈનો સ્વાદમાં કાંઈક ઉપર નીચે ઉપર થોડુંક થયા રાખે છે. ક્યાંક આપણે કોઈકની હાથની રસોઈ ખાઈને કહી દઈએ કે ભાઈ આ તો છે ને માસીના હાથનું શાક છે, કે આ તો આણે બનાવેલું છે, આ તો આ ગામનો મોનથાળ છે. આપણને ખબર, કેમ કે એ ખાલી રેસીપીની વાત નથી. રસોઈ બનાવતી વખતનો જે કૂકનો ભાવ હોય, રસોઈયાનો જે ભાવ હોય, એ મને એમ છે ક્યાંક અંદર રસોઈમાં ભળતો હોય છે. એટલે ક્યાંય આપણે ઢાંઢા થાય ત્યાં સુધી માના હાથનું ખાવાનું ભાવે આપણને. હમણાં મારા નાનાની જે વાત કરી, એના જેવી દાળ મેં ખાધી જ નથી એ દેવ થઈ ગયા પછી. આજ વર્ષો થઈ ગયા એ વાતને. ઘણી બધી રીતે મેં બનાવવાની કોશિશ કરી, બીજા કોઈ બનાવવાની કોશિશ કરે, પણ ખબર ને એ ટેસ્ટ મિસિંગ છે, એ નથી, એવી મજા જ નથી આવતી. મારી દાદી પોતે લાડવા બનાવતી ચૂરમાના, તો હજી ઘરે બને છે લાડવા, એ જ પદ્ધતિથી, એ જ રેસીપીથી બને છે. ટેસ્ટ પણ 99.99% સેમ છે. હવે પ્રશ્ન ઓલા 0.1 છે, वो कहाँ है, वो पता नहीं, वो दादी के साथ चला गया. તો આ કુકિંગ આ છે કે આ ફટફટ બનાવી નાખ્યું, કે આ રેસીપી ખબર છે, ઓલું ખબર છે, એનાથી વાનગી બની જાય એવું મને નથી લાગતું. કે એનાથી, હા કદાચ વાનગી બની જતી હશે, એનાથી જમવાનું નથી બનતું. ક્યાં વાત. જમવાનું બનાવવા માટે તો રસોઈયાનો ભાવ, પ્રેમ એમાં જોઈ છે. માટે આપણને અમુક રેસ્ટોરન્ટ વધારે ગમે, કેમ કે એ ક્યાંક આપણને કહેતું, ભલે બિઝનેસ કરતો હશે, એનું ટેક્ટિક્સ હશે એકાદું બિઝનેસનું, પણ છતાં અહીંયા મજા આવે. એમ કે અરે સાહેબ જમો ને, ખવડાવવા હાટો દુકાન ખોલી, ધંધો કરવા થોડી ખોલી. તો અહીંયા આપણને જમવાનું વધારે ભાવે છે. રાજકોટમાં આપણે એવા ચડતી પડતીના કેટલા ઉદાહરણો રેસ્ટોરન્ટમાં જોયેલા કે જ્યાં જેમ કે જમાડો બસ, ધંધો થશે નહીં, પણ એના ધંધા થયા છે. અને જ્યારે મોટી મોટી જેને ઓલી કહેવાય ને ચેઇન રેસ્ટોરન્ટ એ બધી આવી, કાગડા નથી ઉડતા ત્યાં, કોઈ નથી હોતું. શું કામ? કેમ કે મુદ્દો આ, કેમ કે રેસીપી તો બહુ સરસ રિફાઇન કરેલી છે, પણ ઓલો રસોઈ છે ને પગાર માટે બનાવે છે. ઓલો માલિક છે ને એ નફો કમાવા તમને ખવડાવે છે, અને ઘરમાં હું તમને ખાલી ટક હાચવવા જમાડી દઉં તો એ રસોઈએ ગમે એટલા મસાલા નાખ્યા હશે, કોઈ સ્વાદ ન થવાનો. એટલે અહીંયા પાછું ફોક મેડિસિન છે અને લોક સાહિત્ય છે. શરૂઆતમાં કીધું આપણે જે ખાવાનું ખાઈ છે એમાંય લોક સાહિત્ય છે. એક વાનગી છે પાંચિકાનું શાક, અમુક દર્શકોને ખબર હશે, ઘણા બધાને નહીં ખબર હોય કે ભાઈ પાંચિકાનું શાક થોડું હોય, પણ હોય. આપણે જે પાચાળમાં કાઠી ડાયરો છે, એ ઘરોમાં આ શાક બને છે. એ દૂધના ફીણનું શાક બનાવે છે, એ ડુંગળીનો દૂધપાક બનાવે છે, અને આપણને કહી દઈએ પછી ખબર પડે કે ઓ ઠીક મેં ખાધા, એ ચોખા ને એ ડુંગળી હતી. એ હરીસો એવો બનાવે છે કે આમ સામે રોટલો રાખો, તમારું મોઢું દેખાય એમાં. ચોખાના લોટની એવી વાનગી બનાવે. વિસરાતી જાતી ઓછી પ્રેક્ટિસ થતી વાનગીઓ છે, પણ બને છે. આજકાલ એવા મેં જોયું છે ઘણી બધી એવા રેસ્ટોરન્ટ્સ પણ ખુલ્યા છે કે આવા જૂના જે વાનગીઓ છે, જેમાંથી એક વરાળિયું બહુ ફેમસ થઈ ગયું સુરતનું, પછી ઉંબાડિયું જે પારસી આઈટમ છે, નોન વેજીટેરિયન આઈટમ છે, એમાં હવે આપણે શાકભાજી નાખી અને વેજીટેરિયન બનાવ્યું, એ પણ ઘણું બધું પોપ્યુલર થઈ ગયું. ખાણીપીણી કોઈ સરહદ જોતી નથી. પાઉંભાજી તો બોમ્બેમાં લેબર વર્ક કરનાર હતા પોર્ટ ઉપર જે હતા એના માટે બનેલી વાનગી હતી. હવે અહીંયા તમે જુઓ, આપણે ગલીએ ગલીએ પાઉંભાજી મળે, આપણા ખુદના ઘરમાં પાઉંભાજી બને. એ તો આપણા તાસીરમાં છે કે કોઈ પણ આઈટમ હોય ને ફેરવી નાખી, એને આપણે બનાવી લઈએ. હોટડોગ છે તો એમાં બટેકાનો ચૂંદો ભરીને આપણે કરીએ છીએ. હવે એની અંદર મૂળ એ આખી નોન વેજીટેરિયન વાનગી છે, સ્ટીક્સ આવે એની અંદર. હવે આપણે નોનવેજ નથી ખાતા તો આનો બટેકાનો માવો નાખો, ટમેટા નાખી દે. સેમ બર્ગરની અંદર કે ભાઈ એમાં કટલેસ આવે, એ ચિકનની કટલેસ કેવી આવે, આપણે એ કાઢી બટેકાની નાખી દીધી. આપણે એમાં ચાઇનીઝની આપણે જે હાલત કરી છે છેલ્લા 50 નહીં પણ કદાચ 20, 25, 30 વર્ષોમાં,
કે કોઈ ચીનવાળો જો અહીંયા આવે અને આપણી વાનગી, આપણી ચાઇનીઝ વાનગી જો ખાઈ જાય એટલે એનો કલર બદલી જાય. એવું આપણે કરી શકાય અને એ ચાલે છે અહીંયા. આપણે વડાપાઉંને જે પ્રકારે ટ્રીટ કરીએ કે એમાં ચીઝ પણ હોય છે, વડાને લાઈવ તમને બટરમાં તળી દેવામાં આવે, પાઉં તળવામાં આવે, શેકવામાં આવે, જે શેકાતું જ નથી. તમે મુંબઈમાં જો ઓથેન્ટિક વડાપાઉં કહો તો બ્રેડમાં એક ચટણી નાખે, શિંગદાણાની મરચાવાળી, વડું નાખે, આપી દે કાગળમાં. આપણે તો એ ચટણી ના આપણી રીત છે. અને હું આ એટલા માટે નથી કહેતો કે આપણે ખોટું કરીએ, આપણે જે કરી સરસ કરીએ, ભાવે છે લોકોને ખાય. પણ આ વાનગીઓની બધાની જાત્રા આવી છે. તમે વિચાર કરો કે પર્શિયન ખોરાક રાજકોટમાં ક્યાં મળે, હું એમ તમને પૂછું તો મોટા ભાગનાનો જવાબ એ હશે કે નથી, પર્શિયન ખાવાનું તો નહીં મળે યાર ક્યાંય. હા, ઓલી એની મીઠાઈ હમણાં પોપ્યુલર બકલાવા તુર્કિશ આઈટમ છે એ થઈ છે, એ કદાચ મળતી હોય તો ભલે. હવે હું તમને એમ કહીશ કે તમે જે પનીર ટીકા ખાવ છો એ તુર્કિશ આઈટમ છે, પર્શિયન આઈટમ છે. તમે જે કાજુ બટર મસાલા ખાવ છો એ પર્શિયન છે. તમે જે નાન ખાવ છો એ પર્શિયન છે, એ પંજાબી છે જ નહીં. આપણે વર્ષોથી પંજાબીના નામે પર્શિયન ડિશિસ ખાઈ છે, પણ હાલે પંજાબીના નામે વેચાય, મજા આવે. આપણે કેટલા ટાઈમથી, મને તો એમ છે, હું મારો જન્મ થયો એ પહેલાંથી ગુજરાતમાં મસાલા ઢોસા મળે, એની ભેગો સાંબર મળે, એટલે આપણે એમ જ છે કે આ બે સાઉથ ઇન્ડિયન. સાંબર મહારાષ્ટ્રીયન આઈટમ છે, મસાલા ઢોસો તમિલ આઈટમ છે. અને એ 4 સ્ટેટ છે અહીંયા, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, કેરલા છે અને કર્ણાટક છે. ચારેયમાં અલગ અલગ ઢોસા મળે. આપણે બધું મસાલા ઢોસો એક, મૈસૂર ઢોસો, મૈસૂર, હા તો એ એક. આંધ્રનો ઢોસો કેવો આપણને અહીંયા ખબર, આને હાલે શું ફેર પડે ખાધા ઓલા ખબર પડ્યા વગર ખાવા મળે છે, ચાલે. તો દર વખતે આવું બધું જાણવું જરૂરી નથી હોતું. અને ઘણાને એમ થાય કે આ ભાઈ વાતું કરવા કરતાં, વિચારવા કરતાં ખાઈ લેવાની ચીજ છે, તો એનોય વાંધો નથી. પણ ક્યારેક આવું આની પાછળની વાતો જાણી હોય તો મજા આવે એવું છે. આટલી વાત થઈ, એમાં મને એક વાત યાદ આવી કે આપણે જે ભાવની વાત કરી, તો જેમ તમે કીધું કે 2 લેડી ચા બનાવે ને તો બંનેનો ટેસ્ટ અલગ હોય, તો સેમ એની જેમ જ સત્યનારાયણની જ્યારે આપણે વ્રત કથા ઘરે થાય, એમાં જ આપણા જ ઘરના લેડીઝ એ જ જે શીરો બનાવે અને એ જે શીરો બને એવો પછી આખું વરસ બનાવે તોય ન બને. પછી કથા ન હોય ને એવો શીરો બને, એમાં એ સ્વાદ ના આવે. હવે આની પાછળનું લોજિક શું છે, વિજ્ઞાન શું છે એ ખબર નથી. એ જ રવો, એ જ ઘી, એ જ ખાંડ, બધું એ જ સરખું, રેસીપી બનાવનારે એ. અને એવું નથી કે બાકીના દિવસોમાં ધાર્મિક નથી, પણ જેદી ઓલી ઘરમાં લીલાવતીની કથા થાય, કઠિયારાની કથા થાય, અને જે વાહે શીરો શેકાતો હોય એ કંઈક અલગ હોય. શું કામ હોય છે ખબર નથી, પણ એની મજા લઈ લેવી આ લોકનો સ્વભાવ છે. ભાઈ જે પારંપરિક ખોરાક છે, લાપસી છે, ખીર છે, મોહનથાળ છે, એ આપ બનાવી જાણો? ના, એ મને નથી આવડતા. હું ખીર બનાવી લઉં, કેમ કે આ બે કરતાં સહેલી છે. લાપસી બનાવનારી તો કદાચ હવે છેલ્લી જનરેશન છે, કેમ કે હવે લાપસી કુકરમાં બને. મેં જ્યાં 2-3 જગ્યાએ જોયું, આપણે પૂછ્યું લાપસી આવડતો કે હા, કેવી રીતના બનાવો તો કુકરમાં, ઓવનમાં. જે પણ ઓલું રોટલી વણવાના વેણાથી હલાવીને લાપસી બનાવી શકે એવા હવે બહુ ઓછા કલાકારો, હું કલાકારો જ કહું, એવા કલાકારો બહુ ઓછા રહ્યા. મોહનથાળ કાળોય ન થાય અને પીળોય ન રહે, એ બનાવી શકનારા કલાકારો તો મહાન જ છે. મને નથી આવડતું. હું ખીર બનાવી શકું હજી, કેમ કે એમાં બહુ કાંઈ ખાસ કલાકારી નથી. અને આ જે બધા ખોરાક છે એ ભૂલાયા છે, અને આજના જે યુવાનો છે, બાળકો છે, એ ફાસ્ટ ફૂડ છે અને આ જે ચીઝની આઈટમ બધી બને છે એ તરફ વળ્યા છે. અને એટલે જ કદાચ નાની ઉંમરથી જે બધા રોગો આવે છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, એ કદાચ એટલે જ આવતા હશે એવું આપણે માની શકીએ. બની શકે. અને ઘણી બધી વસ્તુઓ જવાબદાર હોય છે. રોગ કેટલા બધા કારણોથી થતા હોય, પણ એક જે સેન્ટ્રલ આઈડિયા છે કે પેટ ખરાબ, એનું શરીર ખરાબ,
તો આપણે જે કાંઈ એવો ખોરાક ખાઈએ છીએ કે જે અર્ન કરેલો નથી, આપણે કમાણા નથી, એવો તમામ ખોરાક છે એ ક્યાંક ને ક્યાંક શરીરમાં રોગને જન્મ આપવાનો. હવે અર્ન કરવાથી, કમાવાથી મતલબ છે મહેનત, કે જે હાર્ડવર્ક જીવનમાંથી જતું રહ્યું, તો એનો ભોગ ક્યાંક હું બન્યો. કે આજે કેટલા વર્ષથી હું શિક્ષકની નોકરીમાં છું, તો મારા જીવનમાં કાંઈ હળી ભાંગીને બે કરવાની નથી હોતી. જે મહેનત છે એ બધી અહીંથી છે. હવે પછી જે ખોરાક ખાઈએ એનો મેદ બને, એમાંથી રોગ થાય, આ બધું થવાનું. એટલે ક્યાંક બેલેન્સ જરૂરી. તમે જે ખાવ છો એ શરીર તો પચાવશે, પણ તમે જો એને હેલ્પ કરશો તો એ ઝેર નહીં બને, અમૃત બનશે. એક તો આપણે જે રો મટીરિયલ છે એ ચોખ્ખું નથી, દૂધ ચોખ્ખું નથી, અનાજ પેસ્ટિસાઇડ વાળા, ફ્રૂટ તો કે ભાઈ ફલાણી કાર્બાઇડની પડીકી વાળા, તે એ બધાની વચ્ચે જો ખરાબ વસ્તુઓ જ ખાવામાં આવે તો એ રોગ જન્માવાની. પણ એના માટે મહેનત કરી લઈ તો એ ક્યાંક ક્યાંક પચી જાય. રોજનો એક પીઝા ને એક બર્ગર ખાઈ જવું તો ખરાબ જ છે. અતિની ક્યાંય ગતિ નથી. બેલેન્સ રાખવું જરૂરી. ભાઈ, આપ અંગ્રેજી ભાષા સાથે જોડાયેલા છો અને અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક પણ છો. તો અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે સામાન્ય રીતે એવું હોય કે જે લોકો ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં શિફ્ટ થતા હોય છે, તો એ લોકોને અંગ્રેજીની બીક હોય છે. તો આ બીક કેવી રીતે દૂર કરી અને કેવી રીતે એક સારા ઇંગ્લિશ સ્પીકર, નેટિવ સ્પીકર બનવું કે જે કોઈ પણ કોમ્યુનિકેશન પણ કરી શકે સારું, એ કેવી રીતે સ્કિલ મેળવવી? જો રસ્તાઓ ઘણા બધા છે અને બધા સાચા છે. કોઈ એમ કે આ પદ્ધતિથી ગ્રામરથી શીખીને પછી જાઓ તોય વાંધો નથી. કોઈ એમ કે ભાઈ તમે બોલવાનું શરૂ કરી દો, એક વખત જીભ છૂટી થાય એમ આવડી હશે તોય વાંધો નથી. કોઈ પુસ્તકની મદદથી, કોર્સની મદદથી, ક્લાસીસની મદદથી, એક કંઈ રસ્તો ખોટો નથી. પણ જે પ્રશ્નના મૂળમાં એક શબ્દ છે ને બીક, એ બીક આપણને ક્યાંક ને ક્યાંક પીડે છે. એ કે હું અંગ્રેજી ખોટું બોલીશ તો લોકો હસશે. જ્યારે આ બીક જગતનો કોઈ પણ ફોરેન લેંગ્વેજ સ્પીકર રાખતો નથી. કોઈ જાપાનનો માણસ હિન્દી બોલશે ત્યારે એવી બીક નહીં રાખે કે મારાથી હિન્દી ખોટું બોલાશે તો લોકો હસશે. એ પ્રયત્ન કરશે. બ્રિટિશરો અહીંયા કેટલો બધો સમય શાસન કરીને ગયા, તો એ લોકો ઘણા એમાંથી એવા હતા કે જેણે હિન્દી શીખવું, હિન્દી બોલતા, સંસ્કૃત શીખા, સંસ્કૃત બોલતા. તો એ લોકોએ ક્યારેય એ બીક નથી રાખી કે અમારા ઉચ્ચારણ કેવા છે એમ. એના ઉચ્ચારણ બ્રિટિશ જ હોવાના. તો આપણે બહુ એક વાત સ્વીકારી લેવાની જરૂર છે કે આપણે જ્યારે અંગ્રેજી બોલીએ ત્યારે આપણે એક્સેન્ચ્યુએટેડ ઇંગ્લિશ બોલવું જરૂરી નથી. નેટિવ સ્પીકર બોલે, બ્રિટિશર જેમ બોલે એમ આપણે બોલવું જરૂરી નથી. આપણે ભારતીય છીએ, તો ભારતીય લહેજામાં આપણે અંગ્રેજી બોલી શકીએ. અને અંગ્રેજી આપણી એક્વાયર્ડ લેંગ્વેજ છે, શીખાતી ભાષા. આપણા ઘરમાં એ ભાષા નથી બોલાતી. આપણા ઘરમાં તો આપણે ગુજરાતી બોલીએ, કાઠિયાવાડી બોલીએ છીએ, ગુજરાતીએ. તો જે ભાષા તમે એક્વાયર કરો એમાં ભૂલો પડવાની, અને એ ધીમે 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 શીખાતી બાબત છે. અગેઇન ઓલું લાઈફ લોંગ લર્નિંગ છે કે તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી એ ભાષા શીખવાની જ તમારે. આપણને એમ તો ગુજરાતી ભાષાનું વ્યાકરણ ક્યાં આવડે છે? નથી આવડતું. છતાં બોલી શકીએ છીએ, બહુ સારી રીતે બોલી શકીએ. આપણને હિન્દી ભાષાનું વ્યાકરણ જરાય નથી આવડતું, પણ છતાં આપણે હિન્દી ફિલ્મો જોઈએ, ભાંગી તૂટી હિન્દીમાં, અને ઘણા બધા લોકો બહુ સરસ રીતે હિન્દીમાં વાત પણ કરી શકે છે. તો અહીંયા આપણે ડર નથી લાગતો. ખબર નહીં કેમ અંગ્રેજીમાં જ આપણે આ બીક, આ ડર મગજમાં બેસાડી દીધો છે કે હું બોલીશ ખોટું પડશે, ત્યાં સુધી વાંધો નથી, લોકો હસશે, અરે આને અંગ્રેજી નથી આવડતું. પણ અગેન ભાષા છે, એક સ્કિલ છે. એ કાંઈ તમે માણસ તરીકે સારા કે ખરાબ હોવાનો માપદંડ તો છે નહીં. માટે એક ભાષા છે, સરસ મજાની ભાષા છે, દુનિયામાં સૌથી વધુ ફેલાયેલી ભાષા છે. એની પાસેથી શીખવા જેવું એ છે કે આજે ઓક્સફર્ડની ડિક્શનરીમાં નમસ્તે શબ્દ પણ છે, કરી શબ્દ પણ છે, અને મીમ પણ છે. દુનિયાની તમામ ભાષાઓના શબ્દો અપનાવીને પનપેલી ભાષા છે. તો શીખવી જોઈએ, બિલકુલ શીખવી જોઈએ, પણ આ ડરથી નહીં કે ભૂલ પડે તો લોકો હસશે. ભૂલ તો પડવાની, એમાંથી જ આપણે શીખશું. ભાષાનું કૌશલ્ય તમારા સારા ખરાબ હોવાની માપપટ્ટી નથી. અને આમ જનતાએ, સમાજે પણ આ રીતના જ વિચારવાની જરૂર છે કે કોઈ માણસ અંગ્રેજી નથી બોલી શકતો કે ભૂલવાળું ઇંગ્લિશ બોલે છે
તો એની ખીલ્લી ઉડાવવાની જરૂર નથી, એ ભાષા જ છે. હા, એવું કાંઈ ખરાબ કામ કરતો હોય તો આંગળી ચીંધવાની આપણી હિંમત છે કે તું ભાઈ આ પ્રકારનું કામ કરે છે, કાયદા વિરુદ્ધ છે, ખોટું કહેવાય, એ આપણે ચીંધીને કહીએ છીએ? ના, આપણે રિસીટ ને રિસિપ્ટ બોલતા હોય એ લોકોને આંગળી ચીંધવામાં અને મશ્કરી કરવામાં મજા આવે છે. એ એટલી બધી સિરિયસ બાબત નથી. ભાઈ, આપ દુનિયાની નજરમાં તો ઘણું બધું છો, સાહિત્યકાર, કવિ, ગઝલકાર, પ્રાધ્યાપક, નાટ્યકાર. પણ વિરલભાઈ પોતાની જાતને કેવી રીતે જુએ છે? ઓલો બુલેશાનો પ્રશ્ન હતો ને કે કી જાણા મેં કોણ, એવી રીતે. તો બુલેશાને ખબર નહીં હોય, મને છે. હું શિક્ષક છું. આ મારી ઓળખાણની શરૂઆત છે, આ જ મારી ઓળખાણનો અંત છે. આ બધુંય જે છે છોગા બીજા સાહિત્યકાર છે, કવિ છે, એ હું ક્યારેક નહોતોય. ત્યારે હું શિક્ષક હતો. કોઈ ન માને તો કાંઈ નહીં, હું 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી ભણાવું છું અને મને હમણાં 40 થશે. એટલે લગભગ ત્રીજો દાયકો હું પૂરો કરીશ હમણાં એકાદ વર્ષમાં શિક્ષણમાં. અને એ મને મજા આવતી પ્રવૃત્તિ છે. અને એ મેં કોઈ મજબૂરીમાં ચોઈસ નથી કરી કે હાલો ભાઈ કંઈ નહોતું થતું આપણે શિક્ષક બની ગયા. હું ઘણા બધા અલગ અલગ વ્યવસાયો કરી અને મેં નક્કી કર્યું કે ના ના, આપણે જે જૂનું કરતા હતા ને એ બરાબર છે. એટલે સાહિત્યકાર ઠીક છે, પુસ્તકો છે 2, બીજા ન પ્રકાશિત થયેલું હોય એવું ઘણું બધું છે જે આપણને કદાચ સાહિત્યકાર કેવડાવે, એની એટલી મોજ નથી. કવિ હા છીએ, બિલકુલ કવિ છું, સારો કવિ છું, પણ એ એટલું મોજ નથી આપતું કે જે મને ક્લાસરૂમમાં આવે, જે હું ભણાવવા જાઉં છું, જ્યાં 30, 40, 50 લોકો બેસી અને મને 1 કલાક આખી આપે છે એના જીવનની, કે આ માણસ જે સામે ઊભો છે એ મને કંઈક નવું આપીને જશે, કંઈક શીખવાડશે, ક્યાંક આપણા દરવાજા ક્યાંક ખુલશે એનાથી, એ જે વાત કરે છે એનાથી ક્યાંક અંધારામાં એક દીવો પેટશે. તો એ દીવો પેટાવવાની મજા એની સામે આ બધાય છોગા પછીના છે, હેઠે છે. એટલું બધું હું કાંઈ બહુ સામાજિક માણસ નથી. મારો સમાજ મારો ક્લાસ છે. મારો ટાર્ગેટ જીવનનો કે ભાઈ ઘણાને આમ બનવું છે, તેમ બનવું, મારે જે બનવું હતું હું બની ગયો. હું શિક્ષક બની ગયો. હવે હું જે કરું છું એનાથી જે કાંઈ ઉપાર્જન પણ મને થાય એ ફાયદો વધારેનો કે હું મને એવું કામ કરું જે મને ગમે અને પાછો 6 આંકડાનો પગાર આવે છે, તો એ તો સોનામાં સુગંધ ભેળી. મારું ઉપાર્જન એ જ છે જે મારી મજા છે. તો આઈ એમ વન અમોંગ્સ ધ ફ્યુ લકી પીપલ who are doing what they like, what they enjoy. It is their profession. તો મને શિક્ષકત્વ ગમે છે, હું એ જ પ્રોફેશનમાં છું. તો એની સામે આ બધાય સારી વસ્તુ છે. સાહિત્યથી ઘણા બધા લોકો તો અમર થઈ ગયા છે, કવિ તરીકે અમર થઈ ગયા છે. આપણે નથી થવું. મારી કોઈ ઈચ્છા નથી એવી કે આપણું ઇતિહાસમાં નામ લખાય, આપણને જ્ઞાનપીઠ એવોર્ડ મળે ને અકાદમીનો એવોર્ડ મળે. મને મળવાનાય નથી, મારે જોતાય નથી. હું બધા જ એવોર્ડ વગર ખુશ છું, કેમ કે ઓલી 1 કલાક એવી રોજની 3 કલાક મને છોકરાઓ આપે કે જ્યાં એ એકદમ જિજ્ઞાસાથી, એકદમ પ્રેમથી મારી યારે બેઠા છે અને એ સંબંધો ક્લાસરૂમની બહાર પણ એટલા સરસ રીતે વિકસતા હોય છે. और ये अरे गैरों का काम नहीं है. जो मैं करता हूँ वो बहुत स्पेशल है. वो कोई आम आदमी नहीं कर सकता. आई एम वेरी खास, आई एम स्पेशल, आई एम चोઝન ટુ ડુ ધીસ જોબ. અને એમાં જે મજા આવે છે એ એક છોગું મારી માટે પૂરતું છે. ઉમાશંકર જોશી મેઘાણી માટે જે કહેતા કે મેઘાણીજી ઘણું બધું હતા, એ ટ્રાવેલ લોગ પણ લખતા, ડાયરી પણ લખતા, નાટ્યકાર હતા, વિવેચક હતા, એ કવિ પણ હતા, ઘણું બધું હતું. પણ જ્યારે સ્વર્ગમાં આલબેલ પોકારાશે ત્યારે તો એ જ બોલાવશે. જોશીજી કહે છે કે ક્યાં ગયો ઓલો લોક સાહિત્યવાળો. મેઘાણી ઇઝ ઇક્વલ ટુ લોક સાહિત્ય. એમ કદાચ આપણા નામની કોક દી ક્યાંક આલબેલ પોકાર, ક્યાં ગયો ઓલો માસ્તર કે જે દાવા કરતો કે હું લોકોના જીવન બદલું છું. અને ત્યારે આંખમાં આંખ નાખીને હું જવાબ આપી શકીશ કે યસ, આઈ હેવ ચેન્જ લાઈફ્સ. હવે બોલો. ભાઈ, દરેક કલાકારે
પોતાના જીવનમાં એક યા બીજા તબક્કે નિષ્ફળતાનો સામનો કર્યો છે, તો તમારા જીવનમાં પણ એવો કે પ્રસંગ બન્યો છે ખરી? મોટા મોટું તો 12મું જ ત્રીજી ટ્રાય પાસ થયો. એ નિષ્ફળતા દુનિયાવી નજરમાં તો બહુ મોટી કહેવાય કે ભણવામાં વરસ બગડે એ ખરાબ વાત કહેવાય. તો હું 12મું ત્રીજી ટ્રાય પાસ થયો. પછી ટીવાય પછી પણ એક વર્ષનો મેં બ્રેક લેવો પડ્યો, મારી સ્પાઇનલ સર્જરી એક થયેલી એના કારણે. તો એ બધી કહેવાય કે એ નિષ્ફળતાઓ છે, પણ એ નિષ્ફળતાઓ તો તમને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવતી હોય, ક્યાંક શીખવાડતી હોય, ક્યાંક તમને તૈયાર કરતી હોય કે તમે જ્યારે નાના નાના દુઃખ તમારા જીવનમાં આવે તમે પડી ન ભાંગો. એટલે સ્પાઇન સર્જરી વખતે જે દુખાવો થતો ને એ પછી માઇગ્રેન થયું. તો માઇગ્રેન કાંઈ ના લાગે, હોય તો થાય, એના કરતાં તો ઓલું કેવું જોરદાર હતું, એટલું તો નથી દુખતું. તો ઇટ પ્રિપેર્સ યુ ઇન અ વે. તો એ બધી જો નિષ્ફળતા સફળતા આ બધું સબ્જેક્ટિવ છે. એક વ્યક્તિનું એક તબક્કો કોકને નિષ્ફળતા લાગે, પણ ક્યાંક લાંબા ગાળે સફળતા છે. 12મું ધોરણ પહેલાં જ પ્રયત્ન હું કદાચ પાસ થઈ ગયો હોત તો હું અત્યારે જે છું એ કદાચ ના હોત, કોને ખબર છે. સ્પાઇનલ સર્જરી ના આવી હોત તો હું જે ઇન્સ્ટિટ્યૂટમાં મેં પોસ્ટ ગ્રેડ કર્યું, જ્યાં હું અત્યારે ભણાવું છું, ત્યાં હું ના ગયો હોત તો હું ક્યાં હોત ખબર નથી. તો દરેક નિષ્ફળતાઓ, એ ખાડા, એ વણાકો, એ ક્યાંક ને ક્યાંક ઈશ્વરની ડિઝાઇન હોય છે. એ તમને ક્યાંક લઈ જવા માટે તમને લડખડાવે છે, એ તમને ક્યાંક લઈ જવા માટે તમને પાડી દે છે કે તું થોડોક મોડો થા, તારા પાકવાને હજી વાર છે. એટલે ઓલું બહુ જાણીતું ઉદાહરણ નહીં ઓથે કહું તો એક કાદવના લોંદાને ઘડો બનવું હોય તો કેમ ઓલું માટીને પહેલાં તો ખૂબ ખૂંદાય એના પગ નીચે, ને પછી એને આગમાં ઓરે, ત્યાં પાકું થાય, ટપકા મારે કેટલા એની ઉપર, કલર કરે ગંધાવે એવા, એ પછી એ ઘડો છે એ પાણી ભરવાને લાયક બને. તો આ બધી જ નિષ્ફળતાઓ બધાયના જીવનમાં આવતી જ હોય છે, પણ જે તૂટી નથી જતા એ ઘડો બને. બાકી લાઈફ ટાઈમ એ ગારામાં ખૂંદાવાનું રહે. જે ઘડો તૂટી ગયો ટકોરામાં, એનું શું થાય? એને પાછું એ જ સાયકલ જ્યાં સુધી એ તૈયાર નહીં થાય. તો ડિપ્રેશનની વાતો ખૂબ હાલે છે આજકાલ, આમ ને આમ ડિપ્રેશન આવી ગયું, આમ આવી ગયું, સ્ટ્રેસની વાતો બહુ હાલે છે. ત્યારે એક નજર આજુબાજુ ફેરવવાની જરૂર કે તમારી પાસે તમારા 2 હાથ પગ છે, 2 આંખો છે, 2 કાન સરખા કામ કરે, તમારું શરીર ચાલે છે. હા યાર એ તો ચાલે, તો તમે કરોડપતિ છો. તમે વેચશો કોઈને. એક ઝેન કથા છે, એક છોકરો જાય છે ઝેન ગુરુ પાસે, મને બહુ તકલીફ છે, સમસ્યાઓ જીવનમાં, પૈસા જોઈએ. એ કે હું તને હાલ ઊભા આટલા કરોડ રૂપિયા આપી શકું, તું મને તારો એક હાથ આપી દે, તું મને તારી કિડની આપી દે, તું તારું માથું ઉતારીને. અરે એ કે એમ થોડું દઉં કાંઈ. તો આપણી પાસે આ જણસ છે, કિંમતી છે. તો એ જે મોટામાં મોટો પાવર, જબ તક હે જ્યાં એ હે, ત્યાં સુધી શરીર હાલે છે, શ્વાસ હાલે. તમે રાત્રે રોજ સુવો, સવારે ઉઠી જાઓ, ન ઉઠો તો તમે કરી શું લ્યો? પણ એ કુદરત, એ ઈશ્વર, તમે જે શક્તિમાં માનતા હોય, તમને સવારે ઉઠાડી દે. તો આ બહુ વધારે ફિલોસોફી થઈ ગઈ. ભાઈ, અમારા દર્શક મિત્રોને શબ્દ એક જ મિલામાંથી કોઈ એક ગઝલ તમને મનપસંદ હોય. પહેલી જ ગઝલ સંભળાવું કે ગઝલને મેં કઈ રીતના જોઈ, મને શું લાગતું હતું, ગઝલ શું હોય એની વાત આ ગઝલમાં કરી. કે અંગ સંગીન છે અને રંગ રંગીન છે. અંગ સંગીન છે, રંગ રંગીન છે, તાલ તલ્લીન છે, મસ્ત ડોલે ગઝલ. અંગ સંગીન છે, રંગ રંગીન છે, તાલ તલ્લીન છે, મસ્ત ડોલે ગઝલ. દંગ મિર્દંગ એવા તરાના તરે, તક તિનક દિનદિના બોલ બોલે ગઝલ. દંગ મિર્દંગ એવા તરાના તરે, તક તિનક દિનદિના બોલ બોલે ગઝલ. અને ગઝલ શું કરે? હો તમસ દરબદર, ત્યાં પ્રગટશે ટશર. જ્યાં અંધારું છે ત્યાં એક દીવો લાવીને મૂકે, એ કવિતા. હો તમસ દરબદર, ત્યાં પ્રગટશે ટશર, હું સળગશે અને રોશની તરવતર. ત્યાં અજવાળું અજવાળું થઈ જાય.
ઓડેને એકવાર પૂછેલું, કહેલું પૂછેલા કરતા, પોએટ્રી મેક્સ નથિંગ હેપન. WB yeatsને અંજલિ આપતી વખતે કે પોએટ્રી મેક્સ નથિંગ હેપન, કવિતાથી શું થાય? પણ એનો એક જવાબ આ છે, કવિતા એક સુસાઇડ રોકી લે છે. કવિતા કોકને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢી લે છે કે જ્યાં હો તમસ દરબદર ત્યાં પ્રગટશે ટસર, હું સળગશે અને રોશની તરબતર, પર જડે સૌ પડળ આક્રમણ છે અકળ, છોડિયા જાતના થાય છોલે ગઝલ, અને પાય આકંઠ પોતેય ચકચૂર છે. પાય આકંઠ પોતેય ચકચૂર છે, મૈકશી મારીફત બેય મંજૂર છે. મૈકશી એ મંજૂર છે, જ્ઞાનની વાત પણ મંજૂર છે. પાય આકંઠ પોતેય ચકચૂર છે, મૈકશી મારીફત બેય મંજૂર છે, લડખડે છે કદમ ચેતના છે અગમ, આંખ ખોલી ચડી જાય ઝોલે ગઝલ, અને તાન પલટા સરે ખાસ ખટકા કરે, તાર રણજણ થતા શેર પર મીંડ લે, સૂર એવા વહે લલિત લટકા લહે, નિત્ય રાચી રહે રંગ મોલે ગઝલ, અને થાય રૂડો સમો ભાન ભૂલી ભમો, રસ રમતમાં રમો તો ગઝલને ગમો. થાય રૂડો સમો ભાન ભૂલી ભમો, રસ રમતમાં રમો તો ગઝલને ગમો, આવરણ ઉઠશે અને તત્વ પણ ત્રૂઠશે, ગૂઢ પડદા ગહન નિત્ય ખોલે ગઝલ, અને ચૂંદડીને કસી ચોકમાં ઉતરે. यूं तो ये गजल अरबस्तान की बेटी है, उस सहराओं में उस रेगिस्तान में ये बेटी का जन्म हुआ है. पर એ જ્યારે ગુજરાતમાં આવે ત્યારે એ દત્તક લીધેલી દીકરી અરબસ્તાનની દત્તક પરિવારને શોભે ને એવા લુગડા પહેરે. તો એને ગુજરાતના ગઝલકારોએ 1910-11થી માંડીને આજ દી સુધી એને મજાની ચૂંદડી થેપાડું જમીન કાપડા પહેરાવ્યા. અને કેવા પહેરાવ્યા કે ચૂંદડીને કસી ચોકમાં ઉતરે, કંઠ ગહેકે વિરલ રાસ રમણે ચડે. ગઝલ અહીંયા આવે ને એ રાસ જ રમે. ચૂંદડીને કસી ચોકમાં ઉતરે, કંઠ ગહેકે વિરલ રાસ રમણે ચડે, તુર્ત બ્રહ્માંડનો લય પગે નાચતો, થાપ ધીરબાંગ ધીરજાંગ ઢોલે ગઝલ, અંગ સંગીન છે રંગ રંગીન છે, તાલ તલ્લીન છે મસ્ત ડોલે ગઝલ. થેન્ક યુ વિરલભાઈ. તમારી જ ગઝલનો એક શેર છે કે વિરલ છું વિરલ ગીત લહેજો વિરલ છે, વિરલ મહેફિલોનો વિરલ પ્રાણ છું હું, વિરલ જિંદગીના હિસાબો વિરલ છે, વિરલ જો બનો તો વિરલ થાય યારી. આ શેર છે એ પુરવાર સાબિત થાય છે. અને આપ આવ્યા અમારા દર્શક મિત્રો સાથે વાત કરી કે ફોક મેડિસિન, લોક સાહિત્ય, શિક્ષણ, અંગ્રેજી અને બીજા કેટલાય એવા વિષયો કે જેથી અમે અજાણ હતા, અમારા દર્શક મિત્રો અજાણ છે. ખૂબ મજા આવી. ફરી પધારશો એવી આશા સાથે. ધન્યવાદ. મને પણ એટલી જ મજા આવી. ખૂબ ખૂબ ધન્યવાદ.